નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયની અંદર બોર્ડ પરીક્ષા 2024 માટેની સંપૂર્ણ બ્લુપ્રિન્ટનું એનાલિસિસ કરીશું. ચેપ્ટર વાઇઝ, વિભાગ વાઇઝ તમને ચેપ્ટર આપવાના છે, કયા ચેપ્ટરમાંથી કયા વિભાગમાં પ્રશ્ન પૂછાશે અને પાસ થવા માટે તમે કઈ રીતે મહેનત કરી શકો છો અને ટોપ સ્કોર કરવો હોય તો પણ એના માટેનું સંપૂર્ણ પ્લાન તમને આપવાનું છે. સૌપ્રથમ આપણે પેપર સ્ટાઇલ તમારી કેવી રહેશે તો વિભાગ વાઇઝ જોવા જઈએ તો તમારે વિભાગ એની અંદર 20 માર્ક્સના 20 MCQ પૂછાશે અને વિભાગ બી ની અંદર એક એક વાક્યના 10 માર્ક્સના 10 ટૂંકા પ્રશ્નો પૂછાશે. જ્યારે વિભાગ સી ની અંદર જોવા જઈએ તો 2 ગુણના 16 પ્રશ્નો પૂછાશે. એમાંથી કોઈ પણ 12 પ્રશ્નો તમારે લખવાના છે અને 24 ગુણનું રહેશે. જ્યારે સેક્શન ડી જે છે એ 3 ગુણના પ્રશ્નોનો હશે. એની અંદર 10 પ્રશ્નો આપેલા હશે, એમાંથી કોઈ પણ 7 પ્રશ્નોના ઉત્તર લખવાના અને એનો ગુણભાર કુલ 21 ગુણનો રહેશે, એટલે કે 3 ગુણના 21 ગુણના પ્રશ્નો પૂછાશે. એના પછી સેક્શન ઈ ની વાત કરીએ તો 5 ગુણના પ્રશ્નો રહેશે, જેની અંદર 7 પ્રશ્નો આપેલા હશે, એમાંથી કોઈ પણ 5 લખવાના છે અને જેનો ગુણભાર 25 ગુણ રહેશે. આવી રીતે તમારે 100 માર્ક્સનું પેપર આવશે. હવે આપણે ચેપ્ટર વાઇઝ જોવા જઈએ તો ચેપ્ટર 1 ની વાત કરીએ તો તમે ચેપ્ટર 1 ની અંદર જોઈ શકો છો કે 2 ગુણના MCQ 2 પૂછાશે. એક વાક્યનો વિભાગ બી ની અંદર એક પ્રશ્ન, સેક્શન સી ની અંદર 2 ગુણના 2 પ્રશ્ન અને 3 ગુણનો 1 પ્રશ્ન. આવી રીતે ચેપ્ટર 1 માંથી તમારે 10 ગુણનું પૂછાવાનું છે. એવી રીતે આપણે ચેપ્ટર 2 ની વાત કરીએ તો ચેપ્ટર 2 ની અંદરથી પણ 2 MCQ પૂછાશે. વિભાગ બી ની અંદર એક ટૂંકો પ્રશ્ન, 2 ગુણના 2 પ્રશ્ન અને 3 ગુણના 2 પ્રશ્ન. આવી રીતે એનો ગુણભાર 13 ગુણ રહેલો છે. એવી રીતે આપણે ચેપ્ટર 3 ની વાત કરીએ તો એની અંદરથી એક MCQ પૂછાશે. વિભાગ બી ની અંદર એક પણ પ્રશ્ન નહીં પૂછાય. વિભાગ સી ની અંદર 2 ગુણના 2 પ્રશ્ન પૂછાશે. વિભાગ ડી ની અંદર એટલે કે 3 ગુણનો એક પણ પ્રશ્ન નહીં પૂછાય અને એક પ્રશ્ન 5 ગુણનો પૂછાશે. આવી રીતે ચેપ્ટર 3 ની અંદર તમારે 10 ગુણનું પૂછાશે અને આ ચેપ્ટર પણ એકદમ ઇઝી ચેપ્ટર છે. એના પછી ચેપ્ટર 4 ની વાત કરીએ તો ચેપ્ટર 4 ની અંદર 2 MCQ, પછી ટૂંકા પ્રશ્નો, સેક્શન બી ની અંદર 2 પ્રશ્નો પૂછાશે અને વિભાગ સી ની અંદર પણ 2 પ્રશ્નો પૂછાશે. આમ એનો ગુણભાર છે 8 ગુણ. એટલે કે ચેપ્ટર 4 જે છે એ તમારે વિભાગ એ, બી અને સી માટે ખાસ તૈયાર કરવાનો થશે. એના પછી આપણે ચેપ્ટર 5 ની વાત કરીએ તો ચેપ્ટર 5 ની અંદર 2 MCQ પૂછાશે. વિભાગ બી ની અંદર એક પ્રશ્ન, વિભાગ સી ની અંદર 2 ગુણનો એક પ્રશ્ન, 3 ગુણનો એક પ્રશ્ન અને 5 ગુણનો એક પ્રશ્ન. આવી રીતે આનો ગુણભાર છે 8 ગુણ. એટલે કે ચેપ્ટર 5 જે છે એ તમારે તમામ વિભાગની અંદર પૂછાવાનો છે. એના પછી આપણે ચેપ્ટર 6 ની વાત કરીએ તો એની અંદરથી 2 MCQ પૂછાશે. 1 ગુણનો એક પ્રશ્ન વિભાગ બી ની અંદર અને 2 ગુણના 3 પ્રશ્નો પૂછાશે. એટલે કે સેક્શન સી ની અંદર 2 ગુણના આમાંથી 3 પ્રશ્નો પૂછાશે અને એક પ્રશ્ન પૂછાશે વિભાગ ડી ની અંદર 3 ગુણનો. આમ આનો ગુણભાર છે 12 ગુણ. એના પછી ચેપ્ટર 7 ની વાત કરીએ તો એની અંદરથી 2 MCQ પૂછાશે. વિભાગ બી ની અંદર પણ નહીં પૂછાય, વિભાગ સી ની અંદર 2 ગુણનો પણ નહીં પૂછાય અને 3 ગુણનો એક પ્રશ્ન પૂછાશે અને 5 ગુણના 2 પૂછાશે. હવે આની અંદરથી એક પ્રશ્ન ગ્રાફ વાળો જે આવે છે ને, પાસેના સ્તંભોને, એ ગ્રાફ એક ફરજિયાત પૂછાય છે અને એક પ્રશ્ન પૂછાય. આમ આની અંદરથી 5 ગુણના 2 પ્રશ્નો પૂછાય છે અને ચેપ્ટર 7 નો તમારે ગુણભાર છે 15 ગુણ. એટલે કે 7મા ચેપ્ટરમાંથી 15 ગુણનું પૂછાશે. એના પછી ચેપ્ટર 8 ની વાત કરીએ તો એની અંદરથી એક MCQ પૂછાશે અને વિભાગ બે ની અંદર 1 ગુણનો એક પ્રશ્ન, 2 ગુણનો નહીં પૂછાય, 3 ગુણનો એક પ્રશ્ન અને 5 ગુણનો એક પ્રશ્ન. આમ આની ગુણભાર છે 10 ગુણ. જ્યારે ચેપ્ટર 9 ની આપણે વાત કરીએ તો ચેપ્ટર 9 ની અંદર 2 MCQ પૂછાશે. વિભાગ બી ની અંદર એક પ્રશ્ન, 2 ગુણના 2 પ્રશ્ન, 3 ગુણના 2 પ્રશ્ન અને વિભાગ એ ની અંદર નહીં પૂછાય. આમ આનો ગુણભાર છે 13 ગુણ. એના પછી ચેપ્ટર 10 ની આપણે વાત કરીએ તો એની અંદર 2 MCQ પૂછાશે. વિભાગ બી ની અંદર એક પ્રશ્ન, વિભાગ સી ની અંદર એક પ્રશ્ન અને વિભાગ ડી ની અંદર એક પ્રશ્ન. આમ આનો ગુણભાર છે 8 ગુણ. અને ચેપ્ટર 11 ની આપણે વાત કરીએ તો એની અંદરથી 2 MCQ, વિભાગ બી ની અંદર એક પ્રશ્ન, વિભાગ સી એટલે કે 2 ગુણનો એક પ્રશ્ન, 3 ગુણનો આમાંથી નહીં પૂછાય પણ 5 ગુણના આમાંથી 2 એટલે કે સેક્શન એ ની અંદર 2 પ્રશ્ન પૂછાશે. આમ એનો ગુણભાર છે 15 ગુણ. હજી આપણે વિસ્તૃત સમજૂતી મેળવીએ તો તમને વધારે ખ્યાલ આવશે. હવે ખાસ અહીંયા ધ્યાન રાખજો કે 20 ગુણના જે MCQ પૂછાવાના છે એ તમારે ખાસ સ્વાધ્યાયમાંથી જ તૈયાર કરવાના છે અને સ્વાધ્યાયને પ્રાયોરિટી પહેલી આપવાની છે. એમાં ચેપ્ટર 3 અને 8મો જે છે ને એમાંથી એક એક વિકલ્પ પૂછાશે અને બાકીના તમામ ચેપ્ટર જે છે એમાંથી 2 MCQ પૂછાવાના છે. પછી વિભાગ બે ની આપણે વાત કરીએ તો એક એક વાક્યના પ્રશ્નો જે છે એ 10 ગુણના તમારે પૂછવાના છે. તો આની અંદર ચેપ્ટર 1, ચેપ્ટર 2, ચેપ્ટર 4માંથી 2 પ્રશ્ન, 5મો, 6, 8મો, 9મો, 10મો અને 11મો આટલા ચેપ્ટર તમારે વિભાગ બી માટે તૈયાર કરવાના છે. અને વિભાગ સી ની વાત કરીએ 2 ગુણના પ્રશ્નોની તો એની અંદર ખાસ તમે જુઓ કે ચેપ્ટર 6 છે ને એમાંથી 2 પૂછાય, 9મામાંથી 2 પૂછાય, 4થામાંથી 2, 3જામાંથી 2, પહેલામાંથી 2 અને
બીજામાંથી 2 એટલે કે 1, 2, 3 અને 4 ચેપ્ટર કરો તો 6 પ્રશ્નો થાય અને છઠ્ઠા ચેપ્ટરમાંથી કરશો તો 3 પ્રશ્નો થશે. એટલે 7 પ્રશ્નો આની અંદરથી તમારે થઈ જાય છે અને નવમામાંથી પણ 2 પૂછાય છે. એટલે 9 પ્રશ્નો તમે કુલ ખાલી કેટલા ચેપ્ટર કરો તો કે 6 ચેપ્ટર કરો તો પણ તમારા 9 પ્રશ્નો થઈ જવાના છે. તો આ જે ચેપ્ટર છે એમને ખાસ તમારે પ્રાયોરિટી આપવાની છે. એના પછી સેક્શન ડી ની આપણે વાત કરીએ તો 3 ગુણના પ્રશ્નોની. તો એની અંદર ચેપ્ટર પહેલો, બીજામાંથી 2, પાંચમામાંથી 1, છઠ્ઠામાંથી, સાતમામાંથી, આઠમામાંથી, નવમામાંથી 2 અને દસમા. એટલે કે બીજો અને નવમો ચેપ્ટર છે એમાંથી 2 પૂછાય છે અને બાકીના અહીં આપેલા છે એમાંથી 1 પૂછાવાનું છે. એના પછી વિભાગ એની વાત કરીએ 5 ગુણના પ્રશ્નોની. તો એની અંદર તમારે ચેપ્ટર ત્રીજો, પાંચમો, સાતમો અને 11મો. તો 11મામાંથી 2 પૂછાવાના છે. 11મામાંથી કેટલા પૂછાવાના છે? 2 પૂછાવાના છે અને સાતમામાંથી પણ 2 પૂછાવાના છે. એટલે કે ગ્રાફ વાળો જે છે ખાસ પૂછાશે, ફરજિયાત છે, અને એક બીજો પ્રશ્ન પૂછાશે. એટલે 4 પ્રશ્નો તો આમ જ થઈ ગયા અને બાકીના તમે 8, 5 કે 3 કોઈ પણ એક ચેપ્ટર પકડી શકો છો અથવા તો પ્રાયોરિટી બધા ચેપ્ટરને પણ આપી શકો છો. હવે આપણે જે વિદ્યાર્થીઓ પાસ થવા માંગે છે તો એમને કયા ચેપ્ટર ઉપર વધારે પ્રાયોરિટી આપવાની છે? તો એક તો એમના માટે એકદમ સરળ ચેપ્ટર કયો છે? તો સરળ ચેપ્ટર છે 3જા નંબરનું ચેપ્ટર ખાસ તૈયાર કરી નાખજો. અને એના પછી જે ચેપ્ટર છે ચેપ્ટર 7 અને ચેપ્ટર 11. એટલે કે 3, 7 અને 11 આટલા ચેપ્ટર તમે ખાસ તૈયાર કરી નાખો તો પણ ઇઝીલી તમે પાસ થઈ શકો છો. કયા ચેપ્ટર છે? ત્રીજો, સાતમો અને 11મો. આટલા ચેપ્ટર તમે ખાસ તૈયાર કરી દેવાના છે અને બીજા સ્વાધ્યાયની પાછળ આપેલા જેટલા પણ MCQ છે એ બધા જ તમારે ખાસ તૈયાર કરી દેવાના છે.